રામ રામ ડાયરન નવા અધ્યાયમાં તમારું સ્વાગત છે ને આપણે આજ જવાનું ટાટા સિગ્નમ એટલે ટાટા સિગ્નમ ચાવી લઈને હું થઈ ગયો તૈયાર ને પછી ચડાવ્યો 135ની સ્પીડમાં ધાર ઉપર અને પછી પીડાની કેહરાની મેટર થઈ ગઈ ને બાકા જીકી તલવારું ભાલા હાલતો ઓહ સોરી એના ક્યાં હોય તલવારું ભાલા કા કેહરો ફાટેલા પેટને ઉલરી સિંગડા મારતો હતો ને પીડાને કરી દીધો લાલ ચાંદલો અને પછી જોઈએ ને કેહરો તો હાર માનતો નથી કે હોય એટલે હાલ્યા આવું પછી બધે આપણે છે ને લક્ષરને લઈને આવી ગયા વીડીમાં ભાઈ આ બધા મને હાવ દાણો થઈ ગયા આમાં ક્યાંય દેખાતા નથી એટલે હાવ દાણો થઈ ગયા છેટે અને ભેગા રાખવા બહુ વહમાં લાગે ભાઈ અને હું પછી કંઈક આવી રીતના રખડતી ભાટકતી આત્માની જેમ રખડતો ભાટકતો આવી ગયો પાણી એમ બકરાને પાણી પાઈ લીધું મેં વીઆઈપી થાળીમાં બકરા કરી નાખ્યું પછી ચડ્યો દૂધેશ્વર મહાદેવના ડુંગર ઉપર ત્યાં કંઈક આવી રીતના મંદિર હતું મહાદેવનું ત્યાં દર્શન કરી લીધા ને પછી ત્યાંથી ભાઈ કંઈક વ્યૂ બહુ મસ્ત રીતે આવી રીતના આવતો હતો અને ભાઈ તમારે એ જાણવું હોય કે આ મહાદેવ આવડે માટે ડુંગર ઉપર કેવી રીતના આવ્યા તો એના માટે મેં ફૂલ વ્લોગ મારી યુટ્યુબ ચેનલ ઉપર મેક્યો હતો ત્યાં જઈને જોઈ આવજો અને બધું સમજાઈ જશે અને ભાઈ હું પછી હોની સ્પીડમાં ભાગ્યો નીચે કેમ કે વાઘ રેઢો મેકીને માથે ચડ્યો હતો ને પછી નીચે રોજડામાં ભટકા મને દેખીને વયા ગયો ये लोग कौन थे सर जो चले गए जा पूछ क्या અને હું પછી ગામવાળી ભીતે આવી ગયો ત્યાંથી કંઈક આવી રીતના મસ્ત રીતે વ્યૂ આવતું હતું ને આપણો વ્લોગને જ સમાપ્ત કરીએ આવા જ વિડીયો જોવા માટે આપણા પેજને ફોલો કરી લેજો રામે રામ ડાયરા.